હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી। આજે હું તમારી સાથે શેર કરીશ લાલ આંબલીની એકદમ ચટપટી ચટણીની રેસીપી। આ ચટણી જમવાનો ટેસ્ટ ઘણો જ વધારી દેશે, એકદમ સરસ ચટપટી લાગે છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો। ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો લાલ આંબલીની ચટણી બનાવવા માટે મેં અહીં આ રીતની જે લાલ આંબલી આવે છે તેને લીધી છે। તેને એકદમ સરસ ધોઈ અને કોરી કરી લીધી છે। હવે તેની આગળ પાછળનો ભાગ કાઢી અને આ રીતના નાના ટુકડા કરી લઈએ, એટલે આપણે તેને પીસવામાં એકદમ સરળતા રહે। તો મેં બધી જ આંબલીના ટુકડા કરી લીધા છે। હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ। આ ચટણી એકદમ ફટાફટ સરળતાથી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ સારી લાગે છે। હવે બધી જ આંબલી મિક્સર જારમાં લઈ લીધી છે। તો ચટણીમાં તીખાશ લાવવા માટે તેમાં એક લાલ મરચું નાખીશું। તો મેં એક લાલ મરચું લીધું છે, તેને ધોઈ અને કોરું કરી લીધું છે। હવે તેના ડીટીયાનો ભાગ કાઢી લઈએ અને મરચાંના 2 થી 3 પીસ કરી અને મિક્સર જારમાં એડ કરી દઈએ। હવે તેમાં થોડી લસણની કળીઓ નાખીશું। જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું। હવે મેં એક આદુના ટુકડાની છાલ કાઢી અને લીધો છે, તો તેના પણ નાના પીસ કરી અને મિક્સર જારમાં નાખીશું। હવે થોડા મસાલા નાખીશું। તો અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ધાણા પાવડર, એક નાની ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર અને આંબલીની ખટાશ બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું। તમારે જો ખાંડની જગ્યાએ ગોળ નાખવો હોય તો પણ ચાલે। હવે બિલકુલ પાણી નાખ્યા વગર આપણે મિક્સર ચાલુ બંધ કરતાં એકદમ સરસ ઝીણું પીસી લઈએ। તો આપણે એકદમ સરસ ઝીણું પીસી લીધું છે અને આ રીતે એકવાર સરસ પીસાઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી ફરી તેને એકવાર ચલાવી લઈએ। તો આપણે બીજી વાર પણ ચલાવી લીધું છે અને હવે ચટણી એકદમ રેડી છે, તો તેને બાઉલમાં લઈ લઈએ। તો બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી, બનાવવામાં પણ એકદમ સરળ છે અને ટેસ્ટમાં ખૂબ સારી લાગે છે। જમવાનો ટેસ્ટ 100% વધારી દે છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ ચટપટી લાલ આંબલીની ચટણી। જો ચટણી પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।